આભાર માનો. આપણને લોકોને આમ થેન્ક યુ કહેવાની આદત ઓછી છે. એ પાછું વિદેશવાળા પાસેથી શીખવા જેવું ખરું. બાપો છોકરાને એમ કે બેટા could you bring me a glass of water please? બોલો, એ પાછું આવી ભાષામાં વાત કરે. બેટા એક ગ્લાસ પાણી આપશે બેટા? યસ ડેડી. અને લાવીને પાણી આપે તો બાપા પાણી પીને પાછું છોકરાને થેન્ક યુ કે, થેન્ક યુ બેટા, યુ વેલકમ ડેડી. બોલો, અહીંયાના ડેડીને વેલકમ અને એ છોકરાને આભાર માનીએ. આપણો ઓલ્યો બાપ એનો તો આભાર માનો, ઈ દેવતાઓનો તો આભાર માનો. એને થેન્ક યુ કેવું એનું નામ જ યજ્ઞ. આપણને અહીંયા એવી એવી બહુ ખબર નહીં, આપણે હક માનીએ છીએ એને. બાપાએ છોકરાને એ પાણી લાવ. પત્નીને પણ એ જ રીતે નકરી આજ્ઞાર્થક જ હોય બધું. અરે હમણાં પાણી લાવ તો, અને પાણી આપે એટલે તરત બસ હવે જાન પણ હવે શું કામ છે તારે, મને કામ કરવા દે. વિદેશવાળા પાસેથી શીખવા જેવું ખરું. એ વાતમાં આમ થેન્ક યુ કે, થેન્ક યુ ને સોરી, આ બે સિક્કા તો ખિસ્સામાં જ રાખે એ લોકો. વારે ઘડી બોલવું પડે થેન્ક યુ અને સોરી. એક ભાઈ તો એટલા બધા થેન્ક યુ મને સોરી હતા, થાંભલાની યારે ભટકાણા ને તો એ કે સોરી સોરી સોરી, થાંભલાને કે સોરી. એવો એનો સ્વભાવ થઈ ગયો હતો. એ તો સારું થયું આગળ પૂછ્યું નહીં થાંભલાને, ભાઈ તને વાગ્યું નથી ને બાપા? થાંભલા ભટકાણા તો सॉरी सॉरी, लेकिन ये अच्छी बात है. सॉरी, હું દિલગીર છું અને થેન્ક યુ, હું આભારી છું. ધરતીના ઉપર પગ મૂકી હવારના પોરમાં જાગીને એ પહેલા ધરતીની ક્ષમા માગવાની હોય છે. પાદ સ્પર્શં ક્ષમસ્વ મે, સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શં ક્ષમસ્વ મે. દેવતાઓને થેન્ક યુ કહેવાનું હોય છે. સૂર્યાય સ્વાહા કરીને જ્યારે આહુતિ આપીએ ત્યારે એક અર્થમાં કૃતજ્ઞતા જ્ઞાપન છે. આ સૂર્યનારાયણને આપણે થેન્ક યુ કહીએ છીએ. આ દેવો છે જેના કૃપાથી આપણું જીવન ચાલે છે, તો એ દેવોનો અનાદર ન થાય એ ધ્યાન રાખવાનું. તો આવી કૃતજ્ઞતાપૂર્ણ જીવન શૈલી. તો ગાય, ગો એટલે ગાય, ગો એટલે ધરતી. ધરતી પણ આપણને ધારણ કરે છે. ધરતી પણ આપણને ધનધાન્ય, ફૂલ, ફલ, કંદ, મૂલ બધું આપે છે, આપણું પોષણ કરે છે. ગાય પણ માતા છે. સર્વ દેવોનો એમાં વાસ છે. એ ધરતી માતા હોય, એ ગો માતા હોય, એ આપણી જન્મદાતા માતા હોય, કે આપણી માતૃભૂમિ ભારત માતા હોય, આ બધા પ્રત્યે કૃતજ્ઞ રહેવું એનું નામ ધર્મ. આ દેશમાં રહે, આ દેશનું ખાય, આ દેશની સરકાર, એ સરકારમાં રેવન્યુ જે ભેગું થાય કે ટેક્સ પેયર્સ જે લોકો ટેક્સ ચૂકવતા હોય એનાથી પૂરેપૂરા લાભ લે અને પાછા બોમ્બ ધડાકા કરે, વિસ્ફોટ કરે, નિર્દોષોને મારે. આ કેવી કૃતજ્ઞતા! ये कैसी शैतानियत है! ये मानवता के दुश्मन. આપણે કોઈ અમુક પેલાને નથી કરવું, પણ જે માનવતાના દુશ્મનો હોય એની આ વાત છે. સનાતન હિન્દુ ધર્મની શૈલી એ કૃતજ્ઞતાવાળી જીવન શૈલી છે. તો વિશ્વ માનવતા સાથે, વિશ્વના બધા જ જીવો સાથે અને પ્રકૃતિ અને પર્યાવરણ સાથે એક સંવાદિતા સાધવાની જે કળા છે એનું નામ ધર્મ છે. અને તેથી આ ધર્મ એ જગતના બધા જ લોકોને માટે કલ્યાણકારી છે. બોલીએ શ્રી હરિ ભગવાન કી જય. તો કૃતજ્ઞતા ભાવને જગાડનાર
કરુણાથી ભરપૂર કરનાર અને ભગવાન પ્રત્યે ભક્તિને જગાડનાર એવું આ ભાગવત શાસ્ત્ર. સુખદેવજી મહારાજ દ્વારા કહેવાયું, મનની મલિનતાને હરનાર, મનને નિર્મલ કરનાર ભાગવત જેવું શ્રેષ્ઠ સાધન કલિકાલમાં બીજું કોઈ નથી. ભાગવતનો ત્યાં અર્થ વિસ્તારથી કરવાનો કે ભગવત કથા, પછી રામ કથા હોય તો પણ, કૃષ્ણ કથા હોય તો પણ, ભગવત કથા એ કલિકાલમાં સૌથી સરળ અને સૌથી શ્રેષ્ઠ ઉપાય છે મનને શુદ્ધ કરવા માટે. અને એટલા માટે જન્મ જન્માંતરના પુણ્ય જ્યારે ભેગા થયા હોય ત્યારે ભાગવત મળે. કહેવાનું મળે એ પણ સદભાગ્ય, સાંભળવાનું મળે એ પણ સદભાગ્ય, એનું આયોજન કરવાનો અવસર મળે એ પણ સદભાગ્ય. જન્મ જન્માંતરના પુણ્યના પરિણામે આ ફળ પ્રાપ્ત થાય છે. આપણા બધાના આ સદભાગ્ય. જો ગાય માતાના સેવાના ભાવ માત્ર કરવા માત્રથી આ ભાગવતનો લાભ મળ્યો, તો જો ગો માતાની સેવામાં ખરેખર સમર્પિત થાવ તો કૃષ્ણ સામે આવીને વાહળી વગાડવા માટે રાજી થઈ. શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં છે. એમાં એવું લખ્યું છે કે દેવર્ષિ નારદે જ્યારે વ્રજમાં યમુનાના કિનારે ભક્તિ દેવીને રડતા જોયા. કેમ રડતા હતા? કે એના બંને દીકરાઓની દશા ખરાબ હતી. કોણ એના 2 દીકરા? તો કે જ્ઞાન અને વૈરાગ્ય. ભક્તિ માતા છે, જ્ઞાન વૈરાગ્ય એના પુત્ર છે. जमुनाजीना कांठे देवर्षि नारदे जोयू कि माता भक्ति देवी होते वो युवान थी और उसके दोनों बेटे ज्ञान और वैराग्य वृद्ध अशक्त वो सोए पड़े थे. भक्ति देवी एने जगाड़वानी कोशिश करता था पण ए बन्ने सुतेला साव शक्तिहीन. અને બાળકની આવી દશા જોવે એટલે માને ચિંતા થાય જ. અરે છોકરાને ક્યાંક સૂતું ન હોય, પેટમાં દુખતું હોય, શરદી થઈ ગઈ હોય તો માં આખી રાત ન સૂવે. એ બાળકની શુશ્રૂષામાં લાગેલી રહે, ઉજાગરા કરે. એમ થાય કે એ માને કેવી રીતે માણસ વૃદ્ધાશ્રમમાં મૂકી શકે? જ્યારે એ બીમાર પડે, એનું ઘડપણ આવે ત્યારે એને વૃદ્ધાશ્રમમાં માણસ કેવી રીતે કાઢી? આ રાક્ષસ હોય તો જ થાય. હા, વાનપ્રસ્થાશ્રમની વ્યવસ્થા આપણા ધર્મમાં છે, પણ વૃદ્ધાશ્રમની વાત એ સ્વીકાર્ય નથી. વાનપ્રસ્થાશ્રમ કે બંને જણા જઈ અને નિવૃત્તિ પરાયણ જીવન જીવતા જીવતા ભગવાનનું ભજન કરે, वो ठीक है, પણ એ સ્વીકારેલી વ્યવસ્થા છે. વૃદ્ધાશ્રમ તો લાદવામાં આવેલી વાત છે, ત્યાં ધક્કો મારીને મોકલ્યા હોય આવી એક સ્થિતિ બને. વૃદ્ધાશ્રમ નહીં, વાનપ્રસ્થાશ્રમ. એવા વાનપ્રસ્થાશ્રમમાં બધા વડીલો સાથે મળીને રહે, સત્સંગ કરે, એકબીજાનું ધ્યાન, वो ठीक है, એક વ્યવસ્થા. પણ વૃદ્ધાશ્રમ એમાંય તે ચલાવનારા, એની વ્યવસ્થા કરનારાઓને વંદન, પણ જે લોકો ધક્કા દઈને મા બાપને ત્યાં મોકલી દે છે એને શું કહેવું? ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. કેટલા ઉજાગરા કર્યા, બાપાએ કેટલા પરસેવા પાડ્યા, લોહી પાણી એક કર્યા, પૈસા કમાયા,
છોકરાઓ માટે, છોકરાઓને સારું જીવન મળે એ માટે. અને ઘડપણમાં પછી એ મા બાપનો ભાર લાગે તો એ લેવતા લેવતા એ દેવતા નથી અને કૃતજ્ઞ છે. वो राक्षसी वृत्ति है, वो आसुरी वृत्ति है. ज्ञान वैराग्य अशक्त છે, સુતેલા છે. માતા ભક્તિ ચિંતા કરે છે, આંસુ સારે છે. મારા છોકરાને કોઈ જગાડે, મારા છોકરાઓને કોઈ આ દશામાંથી આ સ્થિતિમાંથી બહાર કાઢે. દસેય દિશામાં આમ જોતી હતી કોઈક મળે, કોઈક મદદ કરે. એવડી માવડી ભીખ માગતી હોય. એક વલવલતી માને આજે હું ભૂલી શકતો નથી કે એનો દીકરો અકાળે મરેલો. અનફોર્ચ્યુનેટલી જે બન્યું હોય તે, પણ એણે આપઘાત કરેલો. અને માં ગાંડાની જેમ વલવલતી જ્યારે મારી પાસે આવે ત્યારે એમ કે મારા દીકરાની દુર્ગતિ થઈ હશે, એની સદગતિ કેમ થાય? તમે કાંઈક ઉપાય કરો ને, અમે ગરીબ માણસ, અમારાથી થશે એ કરશું. પણ મને લગાતાર ઊંઘ નથી આવતી. એમ થાય કે મારા દીકરાની દુર્ગતિ થઈ છે. એનો આત્મા ક્યાં ભટકતો હશે? એક માનો એ વલવલાટ, આવી રીતે અકાળે મરેલા દીકરાની દુર્ગતિ માટે પણ જે માતા આટલી વલવલે, એ મા બાપનું શ્રાદ્ધ ન કરે એવો કૃતજ્ઞ સમાજ અને શું કહીશું? ફરીથી કહું છું, આ કથા આપણને કૃતજ્ઞ થતા શીખવાડે છે. કૃતજ્ઞતા બહુ મોટું પાપ છે, ભોગવવું પડે. જેના ઉપકાર હોય ક્યારેય ભૂલવા નહીં, ક્યારેય ભૂલવા નહીં. અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. એક વૃદ્ધાશ્રમમાં હું ગયો હતો વર્ષો પહેલા. સત્સંગ કર્યા પછી રૂમે રૂમે જઈને બધા વડીલો સાથે બેસતો હતો. એક રૂમમાં બે માળી ને રાખવાની વ્યવસ્થા હતી. બધી બહુ સારું હતું, સગવડ બધી સારી હતી. ત્યાંના બધા લોકો સારું ધ્યાન રાખતા હતા. એક માનો આમ ખાટલું બારી પાસે અને રડ્યા કરે. પછી હું પણ એમની બાજુમાં બેઠો અને મેં માની સાથે થોડી વાત કરીને એને સમજાવવાની કોશિશ કરી. માં, આ તો વાનપ્રસ્થાશ્રમ કહેવાય બાપા. ભગવાને આમ એક અનુકૂળતા આપી, આપણે ભગવાનનું ભજન કરી શકીએ. અહીંયા તમને કંપની મળે આ બધાની. તો એના રૂમમાં એમની સાથે જે માળી હતા ને સામેના ખાટલા ઉપર, એ મને કહે કે તમે ગમે એટલું સમજાવશો પણ એનું રડવાનું બંધ નહીં થાય. હજી 6 જ મહિના થયા છે એને, પણ એનું રડવાનું બંધ નથી થયું. અને બારીમાંથી જોતી જોતી રડ્યા કરશે. મેં કીધું કેમ? તો કે હા, મેં દેખાય એના દીકરાનો બંગલો છે, કોઈ આવતા નથી. અને આ જોઈ જોઈને આંસુડા સારે છે. અમે ખૂબ સમજાવીએ છીએ. મેં માને પૂછ્યું, મેં કીધું માં કોઈ તકલીફ તમે? તો કે નહીં, અમારા છોકરાઓ તો અમને ભૂલી ગયા. આવડા તો બધા બહુ સેવા કરે છે, બહુ ધ્યાન આપે છે. પણ એમ થાય કે આ હારું છોકરાઓને ઉછેરીને મોટા કર્યા હતા, એને માટે ઉજાગરા કર્યા હતા. આટલા મોટા બંગલામાં એક ડોહી એને ન પહોંચાણી, એના માટે જગ્યા નથી. હું ક્યાં નડતી હતી? છોકરાઓને જોઈને રાજી થતી હતી અને રમાડતી હતી. મારાથી થાય કામ કરતી હતી. ઘરમાં વહુ એવી આવી કે એને હું મારી દીકરીઓ, મારી બહેનો, બાપ
કુટુંબને તૂટતા તો તમે જ બચાવી શકશો. અને કુટુંબ તૂટે છે યારે તમારા ધણીનું હૈયું પણ તૂટે છે, પરિવારની શાંતિ તૂટે છે, પારિવારિક સ્નેહ તૂટે છે. સ્વાર્થી ન બનો, આવા કૃતજ્ઞ ન બનો. અને પોતાની સાસુ સાથે આવો દુર્વ્યવહાર કરનારી બેન પાછી પોતાની માં હારે એની ભાભી આવો દુર્વ્યવહાર કરે એ નથી ઈચ્છતી. અને ઉલટું પણ છે. પોતાની દીકરીને સાસરામાં દુઃખ ન પડે એનું ધ્યાન રાખનારી માં પોતાના ઘરની વહુને રડાવે, દુખી કરે, वो भी उतना ही गलत. ફરીથી કહું છું કે આ પારિવારિક સંબંધોમાં હાર્મની, વૈયક્તિક જીવનમાં વાણી વિચાર વર્તનમાં હાર્મની, પારિવારિક સંબંધોમાં હાર્મની, સામાજિક સંબંધોમાં હાર્મની, દરેક જગ્યાએ હાર્મની. હાર્મની. કૃષ્ણની વાંસળી એ હાર્મનીનો સંદેશ આપે છે. સંવાદિતા. જીવન બેસુરું ન હોય, જીવનનું એક સંગીત. સંગીત બધાને ગમે, બધાને સુકૂન આપે. આપણો ધર્મ સંગીતનો વિરોધી નથી. આપણો તો ભગવાન જ કલાકાર છે. એને વગાડતા આવડે, એને ગાતા આવડે, એને નાચતા આવડે. એનું નાચવું એ રાસલીલા, એ રાસ પંચાધ્યાયની કથા, એ તો ભાગવતના પંચ પ્રાણ છે. એનું ગાવું એ ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતા બનીને અમર થયું છે ગીત. ભગવતા ગીતા, ભગવદ્ ગીતા. અને એનું વગાડવું એ વેણુવાદન, એ સંગીત જીવનમાં સંવાદિતાને કાયમ કરે. યાદ રાખજો, આ સંવાદિતા વિના શાંતિ નથી. ન વૈયક્તિક જીવનમાં, ન પારિવારિક જીવનમાં, ન સામાજિક જીવનમાં, ન વૈશ્વિક જીવનમાં. સંવાદિતા વિના શાંતિ નથી. ભક્તિ દેવી દુઃખી હતા. જ્ઞાન વૈરાગ્યની સ્થિતિ ખરાબ હતી. આ રૂપક છે. આમ તો જ્ઞાન ભક્તિ વૈરાગ્ય એ અમૂર્ત ભાવો છે, પણ એને અહીંયા મૂર્તિના રૂપમાં કે ભક્તિ દેવી માતા છે, સ્ત્રી છે, અને જ્ઞાન વૈરાગ્યના પુત્ર પુરુષ. આનો અર્થ એ થયો કે જ્ઞાન વૈરાગ્ય વગરની ભક્તિ એ વાંજણી છે, અને ભક્તિ વગરના, ભક્તિ વિનાના જ્ઞાન વૈરાગ્ય અનાથ છે. જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય ત્રણેયની જરૂર છે. તમારા મનમાં વૈરાગ્ય હોય, તમારા હૃદયમાં ભગવદ ભક્તિ હોય, અને તમારી બુદ્ધિ જ્ઞાનથી પ્રકાશિત હોય, તો તમે જીવનની પૂર્ણતાને પ્રાપ્ત કરો છો. ત્યાં સુધી જીવન અધૂરું છે. ભક્તિ દેવી ચારે બાજુ જોતા હતા, રડતા રડતા. કોઈ મદદ કરે, કોઈ મદદ કરે. અને એમાં દેવર્ષિ નારદને જતા જોયા, અને ભક્તિ દેવીએ પુકાર કર્યો, ભો ભો સાધો ક્ષણં તિષ્ઠ મચ્ચિંતાં અપિ નાશય. હે સાધો, જો સાધુ, હે સાધો. નારદજીને સાધુ કયા. સાધુનો અર્થ જ છે બીજાના કાર્યને સિદ્ધ કરે. એનું જીવન જ પરમાર્થે હોય. પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, સાધનોતિ પર કાર્યમ. એનું નામ સાધુ. નારદજી સાધુ છે. સાધો ક્ષણમ તિષ્ઠ. કબીરજી આવા સાધુને ઉદ્દેશીને પોતાના પદો લખે છે. કહત કબીર સુનો ભાઈ સાધો. કબીર ક્યારેક તો આમ નારાજ થઈને કે આ હું સમજાવું, આ મુર્દો કા ગાવ હૈ,
साधो साधो ये मुर्दों का गाँव, 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 साधो साधो। हर क्षण संपूर्ण सृष्टि क्षरण को प्राप्त हो रही है, विनाश की ओर जा रही है। जिंदा जो पीर मरे पैगंबर मरी है, पीर मरे पैगंबर मरी है, जिंदा जो साधो साधो ये मुर्दों का गाँव, साधो साधो ये दो का गाँव, साधो गुरु मरे और चेला भी मरे है। गुरु मरे और चेला भी मरी, कोई टिकने वाला नहीं। काल स्वरूप परमात्मा के गाल में सब समा जाएंगे। गुरु मरे और चेला भी हरि है वैद्य और रोगी। गुरु मरे और चेला भी मरी हैं, गुरु मरे और चेला भी मरी हैं, वैद्य और रोगी, साधो साधो ये मुर्दों का गाँव, साधो साधो का गाँव, साधो। गुरु भी मरेगा, चेला भी मरेगा, वैद्य जो रोगी को ठीक करता है वो भी एक दिन मरेगा, और वैद्य ने जिस रोगी को ठीक किया वो रोगी भी एक दिन मरेगा ही। काल के गाल में सब समा जाएंगे। साधो ये मुर्दों का गाँव। और भगवत गीता में भगवान श्री कृष्ण ने अर्जुन को विराट रूप दिखाया, और तब जो कहा उन वचनों को याद करो। देख ले अर्जुन, मुझ काल स्वरूप परमात्मा के द्वारा ये सब मारे ही जा चुके हैं। मये वेते निहता पूर्वमेव निमित्त मात्रम भव सव्यसाचिन। શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કે ભગવાન પ્રાણી માત્રની અંદર પણ છે ને પ્રાણી માત્રની બહાર પણ એ જ સર્વવ્યાપક છે. સૌના હૃદયમાં જે રહેલો છે એને અંતર્યામી કહે છે, અને બહાર જે વ્યાપેલો છે એ કાલ સ્વરૂપ પરમાત્મા છે. सबके भीतर रह करके सबके प्राणों को टिकाता है, सांसों को चलाता है वो, और सबके बाहर जो है काल स्वरूप वो आयु को हरता है.
કાલઃ પિબતિ તદ્રસમ. જ્યારે આપણે મોટા થતા હોઈએ છીએ ત્યારે જ આપણે આયુષ્યની દ્રષ્ટિએ ઘટતા હોઈએ છીએ. એક એક દિવસ, એક એક ક્ષણ આપણે મૃત્યુ તરફ સરકતા જતા હોઈએ છીએ. ये हर क्षण का मरना है और एक दिन सांसें रुक जाती है. किस बात का अहंकार करते हो? काया का, धन का, पद का, विद्वता का? सब अहंकार फिजूल है. साधो ये मुर्दों का गांव. અને છેલ્લે કબીરજીએ બહુ સરસ કહ્યું છે. કહે કબીર એક રામ નામ હૈ. કહે કબીર એક રામ ન મરી હૈ. કહે કબીર એક રામ ના મરી હૈ. કહે કબીર એક રામ નામ મરી હૈ. जिन कारण हम जो साधो साधो ये मुर्दों का गांव. साधो ये मुर्दों का गांव. साधो 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 कहे कबीर एक राम न मरी हैं जिन कारण हम जोगी. मीरा કહે વા વરને વરીને શું કરું જે આજ જીવે ને કાલ મરી જાય. હું તો વરું સુંદર શ્યામને કે મારો ચુડલો અમર થઈ જાય. शरीर अनित्य है, संसार अनित्य है, जीवन भी कायम नहीं है. लेकिन जितना है अनित्य शरीर में रह करके उस जीवन में जो नित्य है उस राम का अनुभव कर लो. यही जीवन का साफल्य है. इसी में जीवन की धन्यता. अनित्य संसार में नित्य एक राम. नित्य की खोज करो. नित्य से नाता जो तुम्हारा नाता ही है, स्वीकार करो. नाता एक राम जी से दूजा नाता तोड़ दे. आशा एक राम जी से दूजी आशा छोड़ दे. धन्यवाद निर्विवाद राम राम कहिए. जाहि विधि राखे राम ताहि विधि रहिए. सीताराम 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 कहिए. जाहि विधि राखे राम ताहि विधि रहिए.